ઘણા વિદ્યાર્થીઓ એવું પૂછે છે કે અમારે સોઇલ એન્જિનિયરિંગની અંદર માત્ર પાસ થવું છે, તો કેટલા ચેપ્ટરો અમારે કરવા જોઈએ અને કઈ સિક્વન્સની અંદર એટલે કે કઈ પ્રાયોરિટી સાથે કરવા જોઈએ, કયા ચેપ્ટરો અમે સ્કીપ કરી શકીએ, તો એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમને આ વિડીયોની અંદર આપવા માટે જઈ રહ્યો છું. તમારું ધ્યેય જો માત્ર પાસ થવાનું હોય દોસ્તો, તો હું તમને કહું એટલા ચેપ્ટરો તમે શાંતિથી કરી જાઓ, એ સિક્વન્સ પ્રમાણે કરી જાઓ, તમારું કામ થઈ જશે. અને એવા વિદ્યાર્થીઓ પણ હોય છે કે જે એવું પૂછે છે કે માત્ર થિયરી કરીને અમે સોઇલ એન્જિનિયરિંગને પાસ કરી શકીએ, તો એનો જવાબ પણ હા છે. ન્યુમેરિકલ પૂછવામાં આવે છે, પરંતુ એટલા બધા પણ ન્યુમેરિકલ્સ નથી હોતા કે તમે જો થિયરી કરી હોય અને ન્યુમેરિકલ્સ ન કર્યા હોય તો તમે ફેલ થઈ જાઓ. એવું નથી હોતું. એટલે ન્યુમેરિકલ્સ કદાચ કોકને ન જ ફાવતા હોય તો પ્રેમથી છોડી દો, વાંધો નથી. બાકી ફાવતા હોય, થોડી ઘણી પણ મહેનત કરીને જો આવડી શકે એમ હોય તો કરવા, અને ન થાય એમ હોય, સમય ન હોય કે બીજા કોઈ પણ કારણોસર ન થાય એમ હોય તો ટેન્શન ના લેતા, થિયરી વ્યવસ્થિત તૈયાર કરી જજો, આરામથી પાસ થઈ શકશો. હવે દોસ્તો આપણે વાત કરીએ તો આપણી પાસે ટોટલ 9 ચેપ્ટર્સ આ સોઇલ એન્જિનિયરિંગની અંદર છે. તો અત્યાર સુધીના પેપરોની અંદર જેમાંથી ઓછામાં ઓછું કન્ટેન્ટ પૂછવામાં આવેલું છે અથવા તો પૂછવામાં જ નથી આવ્યું એવા ચેપ્ટરો હું તમને દોસ્તો સ્કીપ કરાવી દઉં. તો એમાં સૌપ્રથમ તમારે ચેપ્ટર નંબર 1 છે દોસ્તો, એ ડિલીટ મારી દો. બહુ ઓછું કન્ટેન્ટ હોય છે, ક્યારેક હોતું જ નથી, એટલે એને છોડી દો પ્રેમથી. જેને પાસ થવું હોય એના માટે જ કહું છું. હા, તમને 30 માર્ક્સ જેટલું આવશે આમાંથી. પછી આ સોઇલ ઇન્વેસ્ટિગેશન એન્ડ એક્સપ્લોરેશન છે દોસ્તો, એને પ્રેમથી કટ કરો. અર્થ પ્રેશર છે એને પ્રેમથી કટ કરો. બાકી વધ્યા દોસ્તો, જો 9 માંથી 3 ચેપ્ટર ગયા, 6 ચેપ્ટર્સ વધ્યા. ઓકે, 6 ચેપ્ટર્સની અંદર પણ હજુ તમારે સ્કીપ કરવા હોય તો તમે કરી શકો છો. આ શીયર સ્ટ્રેન્થ ને સ્કીપ કરી નાખો ભાઈ, બરાબર. એના પછીના ચેપ્ટરોની આપણે વાત કરીએ તો હવે દોસ્તો પહેલું જ ચેપ્ટર તમારે છે ને આ ચેપ્ટર નંબર 2 જ કરી દેવાય. આ ચેપ્ટર પહેલા જ કરી દેજો. હવે આ ચેપ્ટરમાંથી કેટલું કન્ટેન્ટ કરવું, તો સોઇલ એન્જિનિયરિંગના આઈએમપી નો વિડીયો દોસ્તો આપણા જ ચેનલની અંદર અમૃત ક્લાસીસની અંદર અપલોડ થયેલો છે. તો એમાં જેટલું મેં કન્ટેન્ટ તમને કીધું છે એટલું કન્ટેન્ટ કરી જાઓ. એના પછી દોસ્તો કયું ચેપ્ટર કરજો પ્રાયોરિટીમાં કહું છું, તો સીધું તમે કોમ્પેક્શન નામનું ચેપ્ટર ઉપાડી દો. કોમ્પેક્શન નામનું ચેપ્ટર. એના પછી પરમિએબિલિટી અને સીપેજ નામનું ચેપ્ટર ઉપાડો. ઓકે, એના પછી તમારે ચેપ્ટર ઉપાડવાનું હોય તો ચેપ્ટર નંબર 3 ઉપાડો દોસ્તો, 4th નંબરની અંદર. આ કરી નાખો. એમાં જે પાછળનું કન્ટેન્ટ છે કન્સિસ્ટન્સી વાળું દોસ્તો, એ ખાસ તૈયાર કરી જજો, બરાબર. એમાંથી ક્વેશ્ચનો આવે છે. એના પછી દોસ્તો આપણે વાત કરીએ તો હવે બેરિંગ કેપેસિટી બાકી રહ્યું, તો એ 5મું ચેપ્ટર દોસ્તો તમારે એ તૈયાર કરીને જવાનું. આટલું તૈયાર કરી નાખો, તમારું કામ થઈ જશે. તમને આરામથી પાસિંગ માર્ક્સ આવી જશે. કેટલા ચેપ્ટર છે? 5 જ ચેપ્ટર છે. તો 5 ચેપ્ટર છે, એમાંથી જેટલું ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ આપવામાં આવેલું છે એટલું વ્યવસ્થિત તૈયાર કરી જવું પડે, તો તમને ગેરંટી પાસ થઈ જશો, જરાય વાંધો નહીં આવે. ઓકે, અને આપણા અમૃત ક્લાસીસની અંદર એના ક્રેશ કોર્સ લેવાય છે, એના રેકોર્ડેડ વિડીયોઝ બધા અવેલેબલ છે. તો એમાંથી તમે સ્ટડી કરી શકો છો, ન્યુમેરિકલ શીખી શકો છો. તો જે કોઈ વિદ્યાર્થીઓને જોઈન કરવા હોય તો અમૃત ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરજો અને એમાં સ્ટોરમાં જઈ અને ઇન્ડિવિજ્યુઅલ ક્લાસીસ પણ છે અને ક્રેશ કોર્સ પણ છે કે જેમાં બધા સબ્જેક્ટ આવી જશે. તો એ તમે ચેક કરી શકો છો અને લાભ પ્રાપ્ત કરવો હોય તો મોસ્ટ વેલકમ દોસ્તો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.